તો હાલ અત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હાઈકોર્ટે રાજકોટ મનપા અને કમિશનરનો ઉધરો લીધો છે। મહત્વના સમાચાર રાજકોટ ટીઆરપી ગેમ ઝોન બાદ હવે હાઈકોર્ટે મહત્વનો નિર્ણય કર્યો છે। હાઈકોર્ટે રાજકોટ મનપા અને કમિશનરનો ઉધરો લીધો છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈ કોર્ટે ઉધરો લીધો। રાજકોટ મ્યુનિસિપલ તરફથી કરાયેલ સોગંદનામું સ્વીકારવાનો ઇનકાર કર્યો। હાઈકોર્ટના આકરા વલણ બાદ આરએમસીએ સોગંદનામું પરત ખેંચ્યું। કોર્ટે કરેલા હુકમના પાલન બાબતની જાણ કેમ નથી કરાઈ તે અંગે પણ હાઈકોર્ટે સવાલ પૂછ્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા તેજસ મહેતા ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે તેજસ, હાઈકોર્ટે રાજકોટ મનપા અને કમિશનરનો ઉધરો લીધો, કઈ કઈ બાબતે દલીલ કરવામાં આવી? જી, આજે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જે થઈ તેમાં જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે સોગંદનામું કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યું હતું, કોર્ટે તેને લઈને ભારોભાર નારાજગી વ્યક્ત કરી। સાથે જ આકરું વલણ અપનાવતા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર શા માટે પોતાનો બચાવ કરવા માંગે છે જ્યારે આટલી ગંભીર બેદરકારી તેમનાથી થઈ છે। મોનિટરિંગનો પણ જે પ્રમાણે અભાવ જોવા મળ્યો છે, જેના કારણે આખો અગ્નિકાંડ સર્જાયો, એમ છતાંય પોતે જસ્ટિફિકેશન આપી રહ્યા છે તે વ્યાજબી વાત નથી તેવું પણ કોર્ટે નોંધ્યું અને આ જે સોગંદનામું કરવામાં આવ્યું હતું તે સ્વીકારવાનો ઇનકાર કરી દીધો। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કરાયેલા સોગંદનામાને પરત ખેંચાયું છે અને સાથે જ નવી વિગતો સાથે સોગંદનામું કરવા માટે હાઈકોર્ટે તાકીદ કરી છે। મહત્વનું છે કે મૃતકોને વળતર જે ચૂકવવાનું છે તે બાબતે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તો જે વળતર ચૂકવે, સરકાર જે વળતર ચૂકવે એ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનરે પણ પોતાના ખિસ્સામાંથી વળતર ચૂકવવું પડશે। આ બાબતે કોર્ટે આ પહેલા તાકીદ કરી હતી। તે બાબતે શું પગલાં લેવાયા તેનો પણ ખુલાસો કરવા કોર્ટે કહ્યું છે। 27મી તારીખે સુનાવણી થાય ત્યાં સુધીમાં શું પગલાં લેવાયા તે તમામની જાણ એક રિપોર્ટના સ્વરૂપમાં સોગંદનામું દાખલ કરીને કરવાની રહેવાની છે। જી તેજસ, સમગ્ર માહિતી બદલ આભાર। તો હાઈકોર્ટે કડક વલણ દાખવ્યું છે। રાજકોટ મનપા અને કમિશનરનો ઉધરો લીધો। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈ ઉધરો લીધો હતો। રાજકોટ મ્યુનિસિપલ તરફથી કરાયેલું સોગંદનામું સ્વીકારવાનો ઇનકાર કર્યો। હાઈકોર્ટના આકરા વલણ બાદ આરએમસીએ સોગંદનામું પરત ખેંચ્યું। કોર્ટે કરેલા હુકમના પાલન બાબતની જાણ કેમ નથી કરાઈ તે અંગે પણ હાઈકોર્ટે સવાલ કર્યો। તો આ તરફ વળતર બાબતના પગલાઓ માટે થયેલી કામગીરી અંગે રિપોર્ટ નવેસરથી સોગંદનામા પર રજૂ કરવા હુકમ। ફરજમાં બેદરકારી, મોનિટરિંગના અભાવ બાદ કોઈ પણ ભૂલ નથી તેવા સોગંદનામા શા માટે તેને લગતો સવાલ પણ હાઈકોર્ટે ઉઠાવ્યો।